હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજના આપણા લેક્ચરમાં આપણે રિમિડિયલ મેથેમેટિક્સની અંદર યુનિટ નંબર 3માં ફંક્શનની અંદર આગળ વધવાના છીએ. બરોબર છે કે જેની અંદર આજે આપણે ટાઈપ્સ ઓફ ફંક્શન જોવાના છીએ. હવે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ફંક્શનની ડેફિનેશન જોઈ હતી કે ફંક્શન કોને કહેવાય, તો કે જે રિલેશન હોય એનું ફક્ત એક જ ઇમેજ મળતું હોય. બરોબર છે, એનું એક જ ઇમેજ મળતું હોય તો એને ફંક્શન કહેવામાં આવે છે. તો આજે એ ફંક્શનની આપણે અલગ અલગ ટાઈપ્સ જોવાના છે. એની અંદર આપણે ફર્સ્ટ છે આઈડેન્ટિટી ફંક્શન. તો આઈડેન્ટિટી ફંક્શન કોને કહેવાય, તો એની ડેફિનેશન જોઈએ. લેટ R be the set of all. Let R be the set of all real numbers. Set of all real numbers and f from R to R. F from R to R. જો R to R, R જે છે ડોમેન છે અને આ જે R છે એ કોડોમેન છે. બરોબર, આપણે ડોમેન અને કોડોમેનની પણ ડેફિનેશન જોઈ છે, એની રેન્જની પણ ડેફિનેશન જોઈ છે. f from R to R such that f of x is equal to x. F of x is equal to x for all x belongs to R. That is each element of R be mapped on itself, then f is called the identity ફંક્શન. તો ડેફિનેશન શું કહે છે કે જો કોઈ ફંક્શનની અંદર તમે ફંક્શનમાં એક્સ મૂકો અને જવાબમાં પણ તમને પોતે જ મળતો હોય, એક્સ મળતો હોય, તો આવા જેટલા પણ ફંક્શન છે એને શું કહેવાય? આઈડેન્ટિટી ફંક્શન. બરોબર છે, એટલે કે જે પણ કોઈ એલિમેન્ટ છે એનું ઇમેજ પણ શું મળે છે? એ પોતે જ મળી જાય છે. તો આને શું કહેવાય છે? આપણે આઈડેન્ટિટી મેટ્રિક્સ. જો હવે આનું ગ્રાફ દોરીશ તો કઈ રીતના આવશે? સપોઝ કે મારી પાસે આ ગ્રાફ છે એક, જેની અંદર આ એક્સ છે, બરોબર છે, અને અહીંયા વાય છે. વાય એટલે કે એફ ઓફ એક્સ છે. બરોબર, એક્સ ની કિંમત આપણે અહીંયાથી લેવાના છીએ અને વાય જે આપણને મળશે, જે એનું ઇમેજ મળશે એ આપણે વાય અક્ષ પર દેખાડવાના છીએ. બરોબર, એક્સિસ પર. તો અહીંયા મારી પાસે ઓરિજિન છે 0, આ 1, આ 2, આ 3, આ 4, અપ ટુ સિમિલરલી આ 1, આ 2, આ 3, -1, -2, -3, -4, અપ ટુ. તો શું થશે કે જો હું 1 મૂકીશ તો મને 1 પાસે ગ્રાફ મળશે. જો 2 મૂકીશ તો મને 2 જ મળશે. બરોબર છે, અહીંયા 2 મૂકીશ તો અહીંયા પણ 2 જ મળશે. તો અહીંયા દેખાડું 1, આ 2, આ 3. ત્યારબાદ અહીંયા 3 મૂકતા આ 3 મળી જશે. ત્યારબાદ અહીંયા આવી જશે -1, -2, -3. બરોબર, તો અહીંયા મળી જશે -1, આ -2, આ -3. તો તમને આ એક લાઈન મળશે કે જે ઓરિજિનમાંથી પસાર થતી હશે. બરોબર છે, આ એક જ તમને લાઈન મળે કે જેમાં ઇમેજ અને પ્રી ઇમેજ બંને કેવા હોય છે? સેમ હોય છે. તો આવો જે પણ ગ્રાફ બને છે એને શું કહેવાય? આઈડેન્ટિટી ફંક્શન. બરોબર છે, તો આ હતી આઈડેન્ટિટી ફંક્શનની ડેફિનેશન. ત્યારબાદ વાત કરીએ સેકન્ડ ટાઈપની. તો સેકન્ડ ટાઈપ આવે છે કોન્સ્ટન્ટ ફંક્શન. ફંક્શન. બરોબર છે,
તો કોન્સ્ટન્ટ ફંક્શન કોને કહેવાય? તો આઈડેન્ટિટી મેટ્રિક્સ આઈડેન્ટિટી ફંક્શનની અંદર શું હતું કે જ્યારે તમે x ની કિંમત મૂકો તો સામે તમને x મળે છે. તો કોન્સ્ટન્ટ ફંક્શનની અંદર એવું થશે કે તમે કોઈ પણ x મળશો પણ તમને એક ફિક્સ કિંમત મળી જશે, બરોબર છે? તો એ કઈ રીતના ડિફાઇન કરીએ? define the function f from r to r by f of x is equal to k, for all x belongs to r, and k belongs to r is a constant, then f of x is known as constant function, બરોબર? એટલે કે જ્યારે કોઈ ફંક્શનની અંદર તમે એક કિંમત જ આવતી હોય, તમે x ની કોઈ પણ કિંમત મૂકો પણ તમને ફક્ત એક જ કિંમત મળતી હોય, તો આવા જે ફંક્શન બને છે એને કહેવાય કોન્સ્ટન્ટ ફંક્શન અથવા તો અચળ વિધેય, બરોબર છે? એને શું કહેવાય? અચળ વિધેય. કોન્સ્ટન્ટ એટલે કે અચળ. સપોઝ કે હું હવે તમને એક ફંક્શન દઉં કે f from r to r છે, કે જેની અંદર f of x બરાબર 0 આવે છે ફોર ઓલ x બિલોંગ્સ ટુ r. તો આની અંદર કેવું થશે કે તમે r ની અંદરથી કોઈ પણ કિંમત લેશો, 1, -1, 2, -2, 3, -3, -1.5, 1.5, 0, કોઈ પણ કિંમત લેશો તો હંમેશા તમને આન્સર, એનો ઇમેજ હંમેશા 0 મળશે, બરોબર? તો અહીંયા જે f of x છે એ કેવું થઈ જશે? કોન્સ્ટન્ટ ફંક્શન થઈ જાય, બરોબર? તો આ હતી કોન્સ્ટન્ટ ફંક્શનની ડેફિનેશન. હવે આપણે વાત કરવાના છીએ થર્ડ ની, પોલિનોમિયલ ફંક્શન. તો પોલિનોમિયલ ફંક્શન કોને કહેવાય? ડેફિનેશન નંબર 3. પોલિનોમિયલ ફંક્શન. તો જે ફંક્શન તમને બહુપદી સ્વરૂપે આપેલું હોય તો એવું જે ફંક્શન હોય એને કહેવાય પોલિનોમિયલ ફંક્શન. તો એના જો એક્ઝામ્પલ આપણે જોઈ લેશું અહીંયા. a function f from r to r is said to be polynomial if for all x belongs to r, f belongs to r, y is equal to f of x is equal to a0 plus a1x plus a2x square plus up to plus an x raised to n, where n is a non-negative integer and a0, a1 up to an are real constants.
બરોબર છે. તો ડેફિનેશન શું કહે છે કે જ્યારે તમને આવી રીતના કોઈ ફોર્મ દીધું હોય a0 a1x પ્લસ a2x સ્ક્વેર પ્લસ અપ ટુ an x રેસ ટુ n, બરોબર. જો આ જનરલ ટર્મ છે, સપોઝ કે એની બદલે તમને દીધું હોય કે 2 પ્લસ 5x પ્લસ 6x સ્ક્વેર, તો આવી રીતના જે પોલિનોમિયલ બને છે, બરોબર, અહીંયા 2 પ્લસ 5x પ્લસ 6x સ્ક્વેર જે છે તો એક પોલિનોમિયલ બને છે. તો જો આવી રીતના પોલિનોમિયલ બનતા હોય તો એવા પ્રકારના ફંક્શનને શું કહેવાય? પોલિનોમિયલ ફંક્શન કહેવાય. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો સપોઝ કે મને f ઓફ x બરાબર દીધું f ફ્રોમ r ટુ r છે, અને f ઓફ x મને દીધું છે x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 ફોર ઓલ x બિલોંગ્સ ટુ r. તો અહીંયા તમે જુઓ મને બહુપદી બને છે, બરોબર. આને શું કહેવાય? બહુપદી કહેવાય. x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 છે તો બહુપદી, મતલબ કે પોલિનોમિયલ બન્યો. તો પોલિનોમિયલ બનેલો હોવાથી ફંક્શન પોલિનોમિયલ વાળો છે તો એને કહેવાય પોલિનોમિયલ ફંક્શન. ઓકે, તો આ હતો ત્રીજો ટાઈપ, પોલિનોમિયલ ફંક્શન. જો તમારે ડેફિનેશન બધી યાદ રાખવાની છે, બરોબર છે, એની પ્રેક્ટિસ કરવાની છે. તમને એક્ઝામમાં પણ ડેફિનેશન 1 માર્કની અંદર કે 2 માર્કની અંદર પૂછાઈ શકે છે, તો તમે આમાં પણ ખાસ ધ્યાન દેજો. ત્યારબાદ ટાઈપ નંબર 4, તો કે રેશનલ ફંક્શન્સ, બરોબર છે, રેશનલ ફંક્શન્સ. તો રેશનલ ફંક્શન્સ કોને કહેવાય? તો આપણે આગળ જોયું હતું કે રેશનલ કોને કહેવાય, તો રેશનલમાં જેમ p અપોન q ના ફોર્મમાં હોય તો એને રેશનલ કહેવાય. તો સિમિલરલી જ્યારે ફંક્શનની અંદર f ઓફ x અપોન g ઓફ x ના ટાઈપમાં હોય તો એને રેશનલ ફંક્શન્સ કહેવાય. તો એની વાત કરીએ કે ધ ફંક્શન of the type f of x upon g of x, f of x upon g of x, where f of x and g of x are polynomial functions for all x belongs to r, or for all x belongs to r, and g of x is not equal to 0, બરોબર. g of x is not equal to 0 થાય તો અહીંયા શું કીધું કે જ્યારે તમને f of x upon g of x ના ટર્મમાં કોઈ ફંક્શન દીધું હોય કે જ્યાં f of x અને g of x પોતે પોલિનોમિયલ ફંક્શન છે બધા જ x બિલોંગ્સ ટુ r માટે, અને g of x એ 0 ન થતું હોય તો તમને શું કહેવાય? તો કે આવા જે ફંક્શન બને એને કહેવાય રેશનલ ફંક્શન. ઉદાહરણ તરીકે લઈએ કે સપોઝ કે મને દીધું છે f of x કઈ રીતે આવું દીધું છે કે x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1, અને g of x આવું દીધું છે કોઈ કે 3x માઇનસ 3, બરોબર છે. તો આની અંદર ફોર ઓલ x બિલોંગ્સ ટુ r માઇનસ 1, બરોબર. તો હવે હું જો f of x અપોન g of x કરીશ તો મને શું મળશે? f of x અપોન g of x ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 એના છેદમાં મળી જશે 3x માઇનસ 3 ફોર ઓલ x બિલોંગ્સ ટુ r માઇનસ 1. તો અહીંયા જે f of x અપોન g of x ના ટર્મ આખી આ જે મળે છે તો એને કહેવાય રેશનલ ફંક્શન, કેમ કે અહીંયા બે વિધેયના ભાગાકાર સ્વરૂપે દીધેલું છે, બરોબર છે. તો આઈ હોપ કે તમને આ ટાઈપ સમજાઈ ગયો હશે. ત્યારબાદ વાત કરું ટાઈપ નંબર 5, તો પાંચમો ટાઈપ છે મોડ્યુલસ ફંક્શન, એટલે કે માનાંક વિધેય, બરોબર છે. મોડ્યુલસ ફંક્શન. જો મોડ્યુલસ ફંક્શન એટલે કે માનાંક વિધેય, અને માનાંક વિધેયની વેલ્યુ હંમેશા પોઝિટિવ આવે છે, બરોબર છે. એ તમને બધાને ખ્યાલ છે, પણ એ કઈ રીતના થાય છે તમને નથી ખબર. તો કે ધ ફંક્શન f from r to r defined by f of x is equal to mod x
for all x belongs to R, for all x belongs to R is called modulus function. બરોબર છે, is called modulus ફંક્શન. તો જ્યારે તમને વિધેય આવા સ્વરૂપમાં દીધું હોય કે f of x is equal to x સ્ક્વેર છે, બરોબર, સોરી f of x is equal to mod x છે, તો આવું જે ફંક્શન હોય f of x એને શું કહેવાય? મોડ્યુલસ ફંક્શન, એટલે કે માનાંક વિધેય. હવે આની અંદર વેલ્યુ હંમેશા કેવી આવશે? તો કે ફંક્શનના ઇમેજની વેલ્યુ હંમેશા પોઝિટિવ આવશે, બરોબર છે, એની વેલ્યુ હંમેશા શું આવશે? પોઝિટિવ આવશે. અને કઈ રીતના વર્ક કરે છે કે ફોર each non-negative value of x f of x is equal to x, but for negative values, of x, the value of f of x is equal to negative of the value of x. બરોબર છે. તો અહીંયા કેવું થશે કે જે f of x છે એ કેવું થઈ જશે? મોડ્યુલસ ફંક્શન. તો એનો આન્સર કઈ રીતના આવે કે સપોઝ કે તમને દીધું હોય f of x બરાબર f of x is equal to mod x છે, બરોબર છે, for all x belongs to R. તો આનો આન્સર કઈ રીતના આવશે? તો કે f of x બે રીતે ડિફાઇન થઈ શકશે. કઈ રીતના છે? તો કે એકની અંદર ફક્ત એનો આન્સર પોતે x જ આવી જશે, બરોબર છે, એકની અંદર એનો આન્સર ફક્ત x જ આવશે. ક્યારે? તો કે જ્યારે x ની વેલ્યુ તમે ફંક્શનની અંદર x ની વેલ્યુ જ્યારે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 મૂકશો, મતલબ કે 0 અથવા તો 0 કરતા મોટી મૂકશો તો એનો આન્સર x આવશે. પણ બાકી શું આવશે? તો કે માઇનસ x આવશે. મતલબ કે x ની વેલ્યુ જો માઇનસ હશે નેગેટિવ તો માઇનસ x આવશે, એટલે કે x લેસ ધેન 0 માટે શું આવી જશે? માઇનસ x આવી જશે, બરોબર છે. તો આ થઈ ગયું આપણું મોડ્યુલસ ફંક્શન. હવે વાત કરીએ ટાઈપ નંબર 6 ની, તો કે એક્સપોનેન્શિયલ ફંક્શન. ટાઈપ નંબર 6 એક્સપોનેન્શિયલ ફંક્શન. જો આ એની પ્રોપર્ટી આધારિત બધા ફંક્શનને આપણે શું કહેવાય કે અલગ અલગ ડિફરન્સની અંદર વહેંચ્યા છે, બરોબર છે, એના ગુણધર્મના આધારે એના નામ રાખવામાં આવ્યા છે. તો એક્સપોનેન્શિયલ ફંક્શનની અંદર શું થશે કે ફંક્શન f from R to R is said to be exponential if y is equal to f of x is equal to e raised to x for all x belongs to R, બરોબર છે. તો અહીંયા શું કીધું છે કે જ્યારે y is equal to f of x is equal to e raised to x હોય, મતલબ કે e raised to x વાળું તમે ટર્મ ભાળી જાવ તો તમારે આ ફંક્શનને કેવું કહી દેવાનું? એક્સપોનેન્શિયલ ફંક્શન, બરોબર છે. હવે એનો ગ્રાફ જોઈએ તો કઈ રીતના મળે છે કે સપોઝ કે આ મારી પાસે x એક્સિસ છે અને આ કોઈ y એક્સિસ છે, બરોબર છે, આ y એક્સિસ છે. તો એનો ગ્રાફ મને આવી રીતના મળશે. આ છે y is equal to f of x, અહીંયા મળશે 0,
1 मतलब કે જ્યારે x ની કિંમત હું 0 મૂકીશ તો હવે કોઈ પણ રેસ ટુ 0 હોય, અહીંયા e રેસ ટુ 0, બરોબર, e રેસ ટુ 0 થઈ ગયું તો મને શું મળે, e રેસ ટુ 0 હોય તો મને શું મળે તો કે 1 મળે, બરોબર, કેમ કે કોઈ પણ વિધેય કોઈ પણ સંખ્યાની 0 ઘાત કરો તો તમને આન્સર 1 મળે છે, બરોબર છે। તો આ થઈ ગયો e રેસ ટુ x નો ગ્રાફ। હવે વાત કરશું આપણે લોગેરિધમ ફંક્શન, ટાઈપ નંબર 7, logarithm function। તો logarithm function કોને કહેવાય? a function f from r to r such that y is equal to f of x is equal to log x for all x belongs to r plus, બરોબર છે। તો અહીંયા જો y is equal to log x હોય અને x ની કિંમત હંમેશા કેવી હોય? પોઝિટિવ હોય, મતલબ કે 1 2 3 1.5 2.5 3.5 એવી રીતના હોય। તો આવી રીતના જે ફંક્શન બને છે એને શું કહેવાય? આ જે આખું ફંક્શન y is equal to f of x is equal to log x એને કહેવાય લોગેરિધમ ફંક્શન, બરોબર છે। then function is called logarithm function, બરોબર છે। તો આ તો ટાઈપ નંબર 7। હવે વાત કરશું આપણે ટાઈપ નંબર 8 અને એ જે આપણો લાસ્ટ પ્રકાર છે, બરોબર છે, છેલ્લો પ્રકાર છે ઇવન અને ઓડ ફંક્શન, ઇવન એન્ડ ઓડ ફંક્શન। જો નામ પ્રમાણે જેના ગુણધર્મ છે, બરોબર, ઇવન મતલબ કે બેકી મતલબ કે યુગ્મ સંખ્યા થાય અને ઓડ મતલબ કે એકી મતલબ કે અયુગ્મ સંખ્યા થાય। તો આ ફંક્શન જ છે યુગ્મ અને અયુગ્મ વિધેય, ઇવન એન્ડ ઓડ ફંક્શન। તો કેવી રીતના થાય કે a function is said to be even function if f of x is equal to f of x for all x belongs to domain of f, બરોબર છે। તો જો તમને ફંક્શનની વેલ્યુ મૂકતા ફંક્શનની અંદર x ની માઇનસ વેલ્યુ મૂકતા જો તમને ફંક્શન પોતે જ મળી જતું હોય તો એવા ફંક્શનને શું કહેવાય? ઇવન ફંક્શન, બરોબર છે। તો એક્ઝામ્પલ તરીકે જોઈએ, એક્ઝામ્પલ કે f of x બરાબર છે મારી પાસે x સ્ક્વેર છે, બરોબર, x સ્ક્વેર છે। તો આ is an even ફંક્શન, બરોબર છે, ઇવન ફંક્શન। તો કઈ રીતના કે સપોઝ કે હું આ ફંક્શન ની અંદર x ની માઇનસ વેલ્યુ મૂકું તો મને શું આવશે? સોરી, અહીંયા જે આપણે f of x છે તે f of x નહીં રાખતા f of minus x આવે, બરોબર છે। તો કે જો કોઈ ફંક્શન માટે f of minus x ની વેલ્યુ પણ f of x જેટલી જ આવતી હોય તો આવા ફંક્શનને શું કહેવાય? ઇવન ફંક્શન કહેવાય। તો એક્ઝામ્પલ તરીકે મેં લીધું કે f of x બરાબર x સ્ક્વેર છે। હવે સપોઝ કે હું આની અંદર x ની માઇનસ કિંમત મૂકું એટલે કે માઇનસ x મૂકું તો કેવી રીતના? તો કે f of minus x ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે માઇનસ એક્સ સ્ક્વેર, બરોબર છે। હવે માઇનસ એક્સ સ્ક્વેર કોઈ પણ કિંમત હોય એ નેગેટિવ કિંમત છે એનો સ્ક્વેર પણ કેવો થઈ જાય? પોઝિટિવ થવાનો, મતલબ કે મને અહીંયા ફક્ત શું મળશે? x સ્ક્વેર મળશે। તો x સ્ક્વેર તો પાછું કોના બરાબર છે? f of x બરાબર, તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? f of x। તો ધેરફોર f of minus x ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું મને? f of x મળી ગયું, f of minus x ઇઝ ઇક્વલ ટુ f of x મળી ગયું, બરોબર છે। તો અહીંયા તમે જુઓ કે જ્યારે તમે ફંક્શનની અંદર માઇનસ કિંમત મૂકતા હતા તો પણ તમને આન્સર કેવો મળે છે? હંમેશા પોઝિટિવ ટાઈપનો જ મળે છે, બરોબર।
તો આવું જે ફંક્શન બને છે એને કેવું કહેવાય? ઇવન ફંક્શન. હવે ઓડ ફંક્શનની વાત કરું તો ઓડ ફંક્શન એ આની સાથે સાથે જ આવે છે, બરોબર? એ અલગ ટાઈપ નથી. તો ઓડ ફંક્શનની a function is said to be odd function is said to be odd function if f of minus x is equal to minus f of x is equal to minus f of x for all x belongs to domain of f. બરોબર છે? જો કોઈ ફંક્શનની અંદર તમે માઇનસ એક્સ મૂકવામાં આવે અને એ ફંક્શનની માઇનસ વેલ્યુ તમને મળતી હોય તો એને શું કહેવાય? એવા ફંક્શનને ઓડ ફંક્શન કહેવાય. સપોઝ કે એક્ઝામ્પલ તરીકે હું અહીંયા લઉં એક્ઝામ્પલ કે f of x is equal to x ક્યુબ છે, f of x is equal to x ક્યુબ છે, બરોબર છે? હવે હું x ના બદલે માઇનસ એક્સ મૂકું તો શું આવે? તો કે f of minus x is equal to minus x ક્યુબ, બરોબર છે? તો અહીંયા શું થઈ જશે? -1 ક્યુબ ઇન્ટુ એક્સ ક્યુબ, બરોબર છે? કેમ કે માઇનસ એક્સ એટલે કે -1 ઇન્ટુ એક્સ છે, તો બંનેને મેં અલગ અલગ ક્યુબ દઈ દીધા. -1 ક્યુબ ઇન્ટુ એક્સ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ -1 નો ક્યુબ કેટલો થાય? તો કે -1 નો ક્યુબ -1 થાય ઇન્ટુ એક્સ ક્યુબ શું છે? તો કે એક્સ ક્યુબ બરાબર તો આપણું ફંક્શન છે f of x, તો f of x મૂકી દઉં. તો ધેરફોર f of minus x ઇઝ ઇક્વલ ટુ શું મળે છે? માઇનસ f of x મળે છે, બરોબર છે? f of minus x ઇઝ ઇક્વલ ટુ માઇનસ f of x મળે છે. તો અહીંયા જુઓ, તમે જ્યારે ફંક્શનની અંદર કિંમત માઇનસ મૂકતા હતા તો તમને શું મળે છે? આન્સર માઇનસ ઓફ ફંક્શન પોતે મળે છે. તો આવું જે ફંક્શન બને તો એને કેવું કહેવાય? ઓડ ફંક્શન કહેવાય, બરોબર છે? સિમિલરલી તમે આની અંદર x⁵ લેશો કે x લેશો કે x�7 લેશો, આ વગેરે શું છે? ઓડ ફંક્શન છે. અને આની ઇવન ની વાત કરીએ તો ઇવન ની અંદર જ્યારે તમે x કોઈ કોન્સ્ટન્ટ ફંક્શન લ્યો તો એ પણ ઇવન થઈ જશે, બરોબર? જો એ ફંક્શન પોતે કેવું કોન્સ્ટન્ટ જે છે એ કેવો હશે? પોઝિટિવ હશે. તો ત્યારબાદ વાત કરીએ કે x⁴, x�6 અપ ટુ x�8 વગેરે જે છે એ કેવું થઈ જશે? એ જે છે બધા ઇવન થઈ જશે. તો અહીંયા આપણે આજે 8 પ્રકારના અલગ અલગ ફંક્શનના ટાઈપ જોયા છે, બરોબર છે? તો આઈ હોપ કે તમને આ ટાઈપ સમજાઈ ગયા હશે અને આજના લેક્ચરમાં તમને મજા પણ આવી હશે. તો આપણો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય, ઘરે રહો, સુરક્ષિત રહો.